And then mine went on for long, yeah. And I'm thinking, Yes, sir. ઓકે. આજના આ પાવન પ્રસંગે આપણી સાથે શ્રી સંતરામ મંદિરના મહારાજની અનહદ કૃપા પ્રાપ્ત થઈ છે અને એમના પ્રતિનિધિ તરીકે શ્રી હરિદાસ મહારાજ શ્રી મેડિકલ એન્ડ સાયન્સ એન્ડ રિસર્ચના ડીન શ્રી વ્યાસ સાહેબ, વિવિધ વિદ્યા શાખાના કુશલભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે. સર્વેને આવકારીએ છીએ. શ્રી એમ બાજુમાં જે બિલ્ડિંગ છે ત્યાં રિબન કાપી અને આ કાર્યક્રમનું આ બિલ્ડિંગનું સરદારની જન્મભૂમિ શ્રી સંતરામ નડિયાદમાં અડીખમ ઉભેલ ધર્મસિંહ દેસાઈની ઉપસ્થિતિમાં આપ સર્વેનું આદર સાથે હુંથી સ્વાગત કરું છું. સમાજમાં શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્યની જાળવણી માટે આ વિગતો બહુ ટૂંક સમયમાં અપાવવાની છે, એટલે હું એ વિગતોના ઊંડા અને ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વડા તરીકે પદ્મશ્રી કરી રહ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે બરાબર 2 વર્ષ ડાયાલિસિસ એક સાથે થઈ શકે એટલું ખૂબ ઉત્તમ કક્ષાથી અને હવે આપણી એનડી દેસાઈ હોસ્પિટલથી અત્યારે મેડિકલ ટુરિઝમના નકશા પર નડિયાદ નંબર 1 માં સરસ્વતીના પૂજનથી કરીએ. બહુ જ ટૂંકી પ્રાર્થના માટે મેહાને વિનંતી. મેહા મોદી. सूर्यकोटि समप्रभा जो करे उन्हें नमोस्तुते दीपज्योते दीपज्योति. चांसलर श्री पद्मश्री डॉक्टर एच.एम. देसाई साहेबને વિનંતી. સાહેબ, આપને ફરીથી વિનંતી છે, ટ્રસ્ટના વડા આપણી વચ્ચે આજ અંકુરભાઈ પાસેથી આ પુષ્પ દાનવીર છે, પણ સાથે સાથે એ પણ આજે શ્રી દિનસા પટેલ સાહેબે એચ.એમ. દેસાઈ સાહેબનું સ્વાગત કરે. સાહેબને ફરીથી વિનંતી કરું છું કે કુશલભાઈ દેસાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સરજીતાબેન આવે છે સાહેબ, અંકુરના ગ્રાન્ડ ડોટર સરજીતાબેન ખાસ અને બધા શ્રી કુંદનબેનનું સ્વાગત કરશે. અનેક દાતાઓ કે જેમણે પણ સ્વાગત થઈ રહ્યું છે, બધાના નામ લેવા એટલા માટે અવકાશ નથી કે ખૂબ મોટી સંખ્યામાં આ દાતાઓ ઉપસ્થિત છે. આપના આ સૌદાર્યથી આપ શ્રી આજનો બહુ જ પાવન પ્રસંગ છે. લોકાર્પણ તો અનેક થાય છે. આ ભૂમિનું પૂજન થયું. અહીંયા આ 3 વર્ષના ટૂંકા ગાળામાં મેડિકલ કોલેજ, મેડિકલ હોસ્પિટલ, એનડી દેસાઈ મેડિકલ હોસ્પિટલ, હરિદાસજી મહારાજ સાહેબ આશીર્વાદન આપવા માટે હાજર હતા. Behind every successful man is a woman, as they say. And પછી of course Sarjita Ben is here. કુશલભાઈ, હું કદાચ એમ કહું કે આને આપીશું તો મને તરત જ જવાબ મળે, એમાં મને શું પૂછવાનું?
હું કહું આટલા આપીએ તો ના વધારે આપો. એટલે એટલી સગવડ મારે છે, એની શાંતિ છે મને, કોઈ ઓબ્જેક્શન નથી આવતું. હર્ષદભાઈ એટલે જ્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે મારી પાસે નડિયાદની કેટલીક સંસ્થાઓની રિક્વેસ્ટ થઈ હતી કે હર્ષદભાઈનું આપણે જાહેર સન્માન કરીએ. તે બધાને ન પોસાય એટલું ખર્ચાળ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મુરબ્બી શ્રી દિનશા પટેલ તથા મુરબ્બી શ્રી એચ.એમ. દેસાઈ પટેલ સાહેબે સાથે મળી અને એક સરસ for involving me in this program. A opening of a free dialysis facility of 50 machines for patients who need it. Unfortunately, in our country, we do not know what is the burden of kidney disease on our, and therefore we try to do some research in the community as well as across the country. કરું તે પહેલાં જ્યારે હું મળ્યો રામદાસજી મહારાજને ત્યારે એમણે ખૂબ આનંદપૂર્વક કહ્યું કે તમે તો બીજું સંગ્રામ મંદિર ઊભું કરી દીધું છે, પણ બધું જ વિના મૂલ્યે. સંગ્રામ મંદિરમાં પણ એવું છે, કશાનો પૈસો જ નહીં, બધું જ ફ્રી. પણ મહારાજશ્રી લખે છે કે શ્રી હર્ષદ દેસાઈ તથા કમિટીના સભ્યો, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કોલેજ ઓફ નડિયાદ, યોગીરાજ અવધૂત શ્રી સંગ્રામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સૌને પ્રાપ્ત થાઓ. 12મી તારીખથી ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરી રહ્યા છો અને આજે ઉદ્ઘાટન થયું છે, તો આમ પ્રજા માટે એક સારી વસ્તુ નડિયાદમાં શરૂ થઈ છે આરોગ્ય ક્ષેત્રે. શું કહેશો ડાયાલિસિસ સેન્ટર માટે? હા, મેં પ્રવચનમાં જ કહ્યું કે ખાસ કરીને રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર્સ એ લોકોની ખૂબ મુશ્કેલી હતી, કારણ કે સારી હોસ્પિટલમાં આયુષ્યમાન અને મા કાર્ડ એક્સેપ્ટ થતા નથી, જ્યારે સિવિલ હોસ્પિટલની અંદર નેફ્રોલોજિસ્ટ નથી. આ બધી જ વ્યક્તિઓને ડાયાલિસિસ કરવા ક્યાં જવું એ મોટો મૂંઝવણનો પ્રશ્ન હતો. એમણે મારી પાસે કહ્યું, હું તો તરત જવાબ મેં કહ્યું એ પ્રમાણે ના આપી શક્યો, પણ વિચાર કર્યા પછી આવું એક કોન્સેપ્ટ મગજમાં આવ્યો અને મેં દિનશા પટેલ સાથે જ સૌથી પહેલી ચર્ચા કરી કે આ એક ડિમાન્ડ છે, આ જરૂરિયાત છે સમાજ, અને આપણે એમાં જો મદદરૂપ થઈ શકીશું તો એ ઉત્તમ બાબત ગણાશે. અને વિચારોને અંતે આ કોન્સેપ્ટ સંભવ્યો કે 10 કરોડનો પ્રોજેક્ટ તો થાય છે, કારણ કે 50 મશીનો છે અને એઓ પ્લાન્ટ, આરઓ પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ, કોટ્સ, બેડ્સ, આ બધું જ જોઈએ. અને સાથે સાથે આ મશીનો 5 વર્ષ પછી ઓબ્સોલેટ થઈ જવાના, ત્યારે એનું શું પ્રોવિઝન કરવાનું? બધાને આવતા જે હોય એમને ના કહી દેવાની કે હવે નહીં થાય. આપણે તો જે શરૂ કર્યું એ ચાલુ રાખવું જ પડે. અને એટલા માટે આજે સારું નિમિત્ત બન્યું છે કે મેન્ટેનન્સ માટે પણ દિનશા પટેલે દર વર્ષે 5 લાખ આપવાના સ્વીકાર્યું. એવી રીતે કુશલભાઈ દેસાઈએ પણ 10 લાખ રૂપિયા દર વર્ષે આપવાનું સ્વીકાર્યું. એટલે આ બહુ મોટી વાત છે. બનતી વખતે ઘણા બધા પૈસા આપવા તૈયાર થાય, પણ મેન્ટેનન્સ વખતે આપવાના ને એ જરા કટતું હોય છે બધાને. પણ આજે એ પણ સુલભ બન્યું એ આનંદનો વિષય છે, નડિયાદની પ્રજા માટે ગૌરવનો વિષય છે. અને નડિયાદના લોકોને હવે આણંદ કે અમદાવાદ કે વડોદરા નહીં જવું પડે, અહીંયા જ ડાયાલિસિસ થશે. હું ડાયાલિસિસનો પોતે પેશન્ટ છું, એટલે મને એની ક્યાં ક્યાં મુશ્કેલીઓ છે એ મને ખબર છે. અને એટલા માટે અહીંયા બધી એ મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કર્યો. 5 કલાક સુધી સૂઈ રહેવાનું, એટલે કોઈ પણ પેશન્ટ કંટાળી જાય તો એના માટે દરેક જગ્યાએ બારીઓ આપી દીધી છે. એ બહારથી ગાર્ડન ફેસ કરી શકશે, જોઈ શકશે, એટલે કંટાળો તો પણ ઓછો આવશે થોડો. અને એવી જ રીતે ટોટલ બધા જ બ્લોક, એર કન્ડિશન બ્લોક છે. આપણે એમાં દરેક જગ્યાએ ટીવી પણ મૂકવાના છે,
એટલે સૂતા સૂતા મેચ જોઈ શકશે કે પ્રોગ્રામ જોઈ શકશે. આ પ્રયત્ન એમની હેસલ ઓછી કરવાનો છે અને એમાં જો આપણે સફળ થઈશું તો ઈશ્વરના મોટા આશીર્વાદ હશે. શું કહેશો સાહેબ આજના આ ઓપનિંગમાં? હું એવું માનું છું કે આરોગ્યના ક્ષેત્રે એક નવી દિશાઓને બતાવતું આ એક ડાયાલિસિસ સેન્ટર એકલા નડિયાદને નહીં, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોને પણ દર્દીઓને ઘણું ઉપયોગી થઈ જશે એવું હું પોતે માનું છું. ને સામાન્ય રીતે જે ગવર્મેન્ટમાં જે સર્વિસ કરે છે ને એમને જે સુવિધાઓનો અભાવ છે એ અભાવ દૂર થશે એટલે એ લોકોને પણ સારી સર્વિસ મળશે એવી આશાઓની સાથે વિચાર કરીને યુનિવર્સિટી સાથે સંલગ્ન આ કર્યું છે. એના કારણે ચલાવવામાં કોઈ તકલીફ ના પડે અને ડૉક્ટરોની પણ કોઈ મુશ્કેલી ઊભી ના થાય એ વિચારથી હર્ષદભાઈના પ્રપોઝલને મેં સ્વીકાર્યું. ને ખરેખર અભિનંદનને પાત્ર હોય તો હર્ષદભાઈ છે અને અંકુરભાઈ છે, કારણ કે કોરોના કાળમાં ભારે મુશ્કેલીઓ વચ્ચે પણ મજૂરોની અનુપસ્થિતિની વચ્ચે પણ સમયબદ્ધ રીતે આ સેન્ટર પૂર્ણ થયું અને લગભગ 50 જેટલા મશીન અહીંયા કામ કરશે. એટલે હું માનું છું જે મુશ્કેલીઓ છે એ દૂર થશે એમાં મને આશા અને શ્રદ્ધા છે. ને સાથે સાથે હું તો એટલું જ કહીશ કે અહીંયા આવનાર દર્દી ઝડપથી સારો થઈ જાય, આવવું જ ના પડે એવું હું તો ઈચ્છવાવાળો માણસ છું અને વધારે ચાલશે એવું પણ કહેવાવાળો માણસ નથી. અહીં આવનાર વ્યક્તિ સારી રીતે સ્વસ્થ થઈ જાય, તંદુરસ્ત બની જાય અને પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરતો થઈ જાય એવી જાતની સેવાઓ અહીંયાથી પ્રાપ્ત થશે એવી મને આશા અને શ્રદ્ધા છે. અને એમાં દાતાશ્રીઓનો જે સાથને સહકાર મળ્યો એનાથી અનેક ગણો ઉત્સાહ મારો વધ્યો છે, કારણ કે મેં જે કોઈ દાતાશ્રીને ફોન કર્યો છે એને તરત જ સ્વીકાર્યું કે તમારી વાત સાથે અમે સંમત છીએ અને 7.5 લાખ રૂપિયા મશીનના અમે તમને આપીએ છીએ. હવે અત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ કે એક મશીન નહીં પણ 2 મશીન આપનારા બી છે, 3 મશીન આપનારા પણ વ્યક્તિઓ છે. એટલે 50 મશીનો સુધી પહોંચી જવામાં કોઈ તકલીફ નહીં પડે અને આ સેન્ટર સારી રીતે લોકોની આરોગ્યની સુવિધાઓમાં ઉપયોગી થશે એવું માનું છું. અને નડિયાદને એક આગવું પ્રદાન મળશે એ આશા સાથે અને આરોગ્યની એક નવીન સુવિધાઓ અહીંયાથી પ્રાપ્ત થશે એવી આશા સાથે હું તો મહારાષ્ટ્રીને સંતરામ મહારાષ્ટ્રીને પ્રાર્થના કરીશ, ઈશ્વરને પ્રાર્થના કરીશ કે સૌને તાકાત પડે, બળ મળે ને સૌ એના જીવનમાં સારી રીતે જીવન વ્યતીત કરી શકે એવી શક્તિ મળે એવી પ્રાર્થના સાથે સૌનો